હવાયું આવે ને એ માર્યું હતું, તો એ જે ધૂળ ઉડી હોય ને તો એ ભાઈ નાકે ચડી હોય. કિતના સોના તુજે. તો ભાઈ બુલેટ વાળા ભાઈ છે ને ભાગી ગયા. અમે વિચાર્યું છે કે મસ્ત મજાની ભાઈ બાઇક રાઈડ થઈ જાય. ભાઈ સિરિયસલી મેં નતું વિચાર્યું મારો આવું પોપટતા હશે. ખબર નહીં બધું સામાન ને બધું લેવડ દેવડ નું બધું કાંઈ હોય ને તો એનું બધું લિસ્ટ બનાવે છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નાયના. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગ્યામાં સ્ટાર્ટ. તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના મમ્મી પણ અમારી સાથે છે અને મમ્મી અત્યારે છે ને ભાઈ રામભાઈ હાટું મસ્ત મજાનું બનાવી રહ્યા છે કંઈક યુનિકમાં કાંઈ નથી ભાઈ, બટેકા પૂરી બનાવે છે. બરોબર ને મમ્મી? યસ. બાય ધ વે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાત છે. બાકી અમારે રામભાઈ પણ મસ્ત નાહી ધોઈને આપણી સાથે રેડી થઈ ગયા છે. દીકુ હાઈ કરી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અરે વાહ, દીકુને ભાઈ આવું છે મારી પાસે. એને એમ કે હું ઘડીક તેડું, પણ દીકુ હમણાં મમ્મીને મળીને આવું ને પછી તેડું. વો ગયો પેલા આવું દીકા આવું. બાકી છે ને અમારે શોભા અત્યારે આવી ગઈ છે રૂમમાં, બીજી રૂમમાં. ત્યાં છે ને ભાઈ ચાલી રહ્યા હતા ધૂળઝાડા, મતલબ કે રૂમની સાફ સફાઈ. ઓ માય ગોડ, અહીંયા તો ભાઈ બધું ભીનું છે. શોભા, કઈ રીતનું છે આ બધું? સાફ સફાઈ અહીંયા ભીનું જ હોય. યસ, 100%. બાકી શોભાએ છે ને ભાઈ આખી રૂમ સાફ કરી નાખી છે. માળિયા બાળિયામાંથી બધું ઉતારીને પાછું કમ્પ્લીટલી સાફ કરીને મૂકી દીધું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? થોડું ગળું એમ લાગે છે, શરદી ટાઈપ. હવાયું આવે ને એ માર્યું હતું, તો એ જે ધૂળ ઉડી હોય ને તો એ ભાઈ નાકે ચડી હોય અને ભાઈ ગળામાં અટકી ગઈ હોય. કોકને હે ને ભાઈ થોડી કઈ ધૂળ અડે ને એટલે ભાઈ તરત શરદી જેવું થઈ જાય ને ગળામાં બળવા માંડે. દીકુ એક જ મિનિટ હો ભાઈ, અહીંયા ભીનું છે, થોડોક આ બાજુ આવો. ક્યાં છે કોકરોચ દીકા? હા ભાઈ, નીચે વાંદો પડ્યો છે એ બતાવો. બોલો મને, ક્યાં છે દીકુ વાંદો? હા જો કેવો ઊંધો પડ્યો છે, કેવો તડફડિયા મારે છે. જો એની પાસે નહીં જાતો હો ભાઈ. આ રૂમ છે ને બહુ એટલે બહુ મેસી ભરી છે, કચરા બચરા વાળી. તો રામભાઈને લઈને જતા રહીએ બાજુની રૂમમાં. ઓકે દીકુ, ચાલો. યસ, સૌથી પહેલા આઈસ્ક્રીમ ખવડાવીએ અને પછી જે કાંઈ મમ્મી બનાવે છે ને બટેકા પૂરી એ ખવડાવી દઈએ. આજે લંચમાં બન્યા છે ભાઈ મસ્ત મજાના બાજરીના રોટલા સાથે ભાઈ મસ્ત ચોળીનું શાક. આવી ગઈ છે ખાટી છાશ. છોકરું મારું ડાયું પાટલે બેસી નાયું, પાટલો ગયો ખસીને ને છોકરો આવ્યું લફરીને આવ્યો તો તું. હે જા આરતી કરતો હોય. જા પેલા જય દેવ જય દેવ જય દેવ જય દેવ જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ જય મંગલમૂર્તિ કૃપા કરો ગુરુદેવ. હા તો વાંધો નહીં રાખતી. કહી દે તું પીટો હું કે દીકા ખુરશી ઉતારીને શું કરવી તારે? ખેંચ. હા જો ખેંચ જોરથી ખેંચ. અરે વાહ, જો રામે હાથે ઉતારી લીધી હો ખુરશી. છોકલાને આવડી ગયું ખુરશી ઉતારતા. હવે બેઠો ન્યા. એ કેવો બેઠો રામ. પપ્પાને બેસાડીશ? હે પપ્પાને બેસાડીશ ન્યા? એના સડા કાઢી નાખવાની જરૂર છે. હેઠા નથી ઉતરી જતા ને તોય બીજા હાથ ફેરવા કરે. જો આવજો. પણ કાઢ નાખજો આજે. હું કાઢ દઉં. લાઈ અહીંયા કાઢ દઉં દીકા સડા. રામભાઈ નું બુલેટ આવ્યું. ઓ ભાઈ, ધીમે ધીમે હાલે છે, ધીમે ધીમે. ચાર્જિંગ નથી ને દીકુ? એમાં ખૂટી ગયું છે ને ચાર્જિંગ? હે એ ધપ કેવું નિરાયતે ભટકાણું હે દીકા? બૂમ. ક્યાં બેઠો રામ? ડેકી ઉપર બેઠો એની પેટ્રોલની. હે છોકલું હું કેમ કોને માર ખાવો છે? માર ખાવો છે તો આપું. માર ખાય તો આપું. ખાવો છે તો કેમેરો લેવાય. હે ઓય ભાઈ બોલવા માંડ. હાય ગાઈસ, ફટાફટ કે શું કરો છો?
જમી લીધું તમે બધાએ? જમી લીધું? શું જમ્યા? બોલ. આમ થોડોક આમ રખાય, આમ આગો હાથ રખાય, આમ સીધો હાથ રાખ તો આવે હરકો. બસ એમ. જા સીધો હાથ રાખ, આમ આગો હાથ રાખ. શું કરો છો બા કે? બોલ. હું કરો છું ભજન હાલી આવું થાંભલા ઉતકવા જાવ છું. ભાઈ ટાટા, સી યુ, બાય બાય. હાય આગળનો કેમેરો છે હવે ભલે રહો. જે હોય અમારે હાલે કે બોલ તો ખરી કઈક. હાય ગાઈસ કે બોલ. હાય ગાઈસ. આમ આગો કેમેરો રાખ. ઘરે ભાઈ વહી ગઈ છે લાઈટ અને અત્યારે છે ને મસ્ત મજાનો રામભાઈ ચડ્ડી વેરીને બેહી ગયો છે ઘોડિયામાં. ઘોડિયાને લઈ લીધું છે હોલમાં, મસ્ત હિંચકે છે. અને શોભા અત્યારે છે ને રૂમમાં પંખો ગોતે છે, ઓલો હાથવાળો ઈશાન કાકા ફનફેરમાંથી લેવા હતા ને એ. તો મેં છે ને એ શોભા ગોતતી હતી ને, એટલે મતલબ મેં ગોતવાનું કીધું, તેને નહોતો ગોતવો. તો મેં એક મસ્ત મજાનું ગીત ગાયું એની હાટું. કિતના સોના તુજે રબ ને બનાયા, જી કરે કામ ચીંધતા રહું, કિતના સોના તુજે. બસ આમ જ ધણીને ટીપજો હો. એટલે જ હું કહું છું ભાઈ, લગ્ન કર્યા પેલા હે ને 1700 ને 7 વાર વિચારી ગયો. આવી જો પતંગિયું મેળી ને તો ભૂકા છે તમારા, ભૂકા. ને એવા તો જસ કિડિંગ, સાચું ન માની લેતા. પાછા એટલું ક્લિપ કાપી ઓગળી જા. યાજ તને કેમ ખબર? મમ્મી કહેતી હતી. શું કીધું? બરફના બનાવ્યા એમ પછી હું બીજું કીધું મારું? બેઠી થોડી તમને કહી દો મમ્મીને કંઈક બોલવું છે પણ બિશ્યાકરી આખી છે. તો તમારી ઊભા ન રહો તે વહી ગઈ કચરું નાખવા માટે. બાકી જલસા તો હે ઘરે રામભાઈ નામ જોઈ લ્યો. હે બીચ ઉપર બેઠા બેઠા નો આમ મસ્ત હિચકતા હોય એમ. એટલે એ પંખો જો મારે જોતો પવન ખાવા. જો છોકરો આપે છે, લાઈ દીકું દઈ દો પપ્પાને. લાવો પપ્પાને આપી દો. ન્યા મૂકી દઉં. લાય મૂકી દઉં. દે તો ખરી. લ્યો તોડી નાખ્યું રામે. લાવો બીજું લાવો. હા ભાઈ સિરિયસલી આ લાઇટ વાળા છે ને બપોરે શું કામ કાપતા હશે? મેં આગળ ફોન કર્યો જીઈબીમાં. એ કે અમારા કર્મચારીઓ છે ને ભાઈ તડકાનું જ કામ કરે. તો મેં કીધું સવારને રોંઢ હું કાંઈ એને અહીંયા નાસ્તા કરવા જવા હોય સવારે ને સાંજે આવા હાવ. પછી તો હું એને યાર હેડ કરે. મમ્મીને છોપા હામાં હતા, પછી મેં કાંઈ કીધું નહીં. મેં કીધું બપોરે છોકરાને હુડાવા હોય. મેં કીધું તમારે બપોર ન કાપવી, સવારે તમારે કામ પતાવી લેવું ને સાંજે કામ પતાવી લેવું. એક ભાઈ કામ તો બપોરે જ થાય, જમી કાઢવીને ટિફિન ખાઈને. બોલો એનો કાંઈ જવાબ કહેવાય? શું કરવું ભાઈ જીઈબી વાળાનું? હિદ બારું ભાઈ ત્રાસ વાળું કામકાજ છે. બોલે હિસ્કો ચાલુ રાખવાનો છે. હા હું શરૂ રાખું. મેં કીધું વાત જરીક કરી લઉં, પવન ખાઈ લઉં, આમ ખચક કરીશ. જો ભાઈ આ આઈટમ એક નંબર, મજા જ આવા કરે. હું દીકા હિસ્કો ઓલો મૂકો આયા પંખો હાલે છો બા. જી કરે કામ ચીંધતા રહું. બપોર પછીના વાગી ગયા છે ભાઈ 4:30 અને 4:30 વાગ્યામાં પહેલી વાર મંજુબેન એકદમ કમ્પ્લીટલી ઉઠી ગયા છે, ચા પાણી કરી લીધા છે. કારણ કે ભાઈ હવે આ રૂમનો વારો છે બપોર પછીનો. અને ભાઈ અત્યારે હું ને રામભાઈ જઈએ છીએ રામના મામાના ઘરે. કારણ કે અહીંયા રામભાઈ છે ને શાંતિથી સાફ નહીં કરવા દેશે. સવારે સૂતો હતો ને ત્યાં ઓલી રૂમ કરી નાખી હતી, પણ હવે મોહતરમાં એમ કહે છે કે તમે મામાને ઘેર લઈને વ્યા જાઓ રામભાઈને. 6 વાગે આવજો. યસ ત્યાં સુધીમાં હું ઓલું ફૂકનો બુકનો માર લઈને કરા ભાઈ વેન કરે. તો હાલો રામભાઈને લઈને નીકળીએ અને ભાઈ પહોંચીએ મુક્તિધામમાં. ગોફિંદુ કેવો છે આઈસ્ક્રીમ નો કોન? તમારે આવો મળે છે દુકાને ઓલા દાદા ને? બસ આવલે દુકાન ઈ આપણે દાદા નાખું છે. દાદા ને આવો કોન મળે? નથી મળતો તો એમ કે છે હવે લાવે. ખબર પડે ની કાઈ ને પતા દાદા. ટાટા કહી દો હાલો દાદાને ને બાને ને ટાટા કહી દો હાલો. સીયુ કરી દો. સીયુ કરો. રામભાઈ ને હજુ જસ્ટ ભાઈ આપણે ઘરે ઉતારી આવ્યા છીએ. અને ભાઈ અત્યારે હું જતો તો આપણા આશીર્વાદ વાળા મકાને. કારણ કે આજે સવારે હું ને દાદા ગયા હતા ત્યાં ક્યાંક ભાઈ સિમેન્ટ નાખવાની હતી, પાણી પડતું હતું ને OTGS વાળું જે હતું ત્યાં સ્લેબ લઈ લીધો હતો. તો એ પહેલા ભાઈ છે ને હું જતા મકાનની એક્ઝેક્ટ સામે ભાઈ એક
ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે. જોવો જો ભાઈ, આખે આખું બમ્પર જ લઈ નાખ્યું છે. આઈ ડોન્ટ નો કોની ગાડી હોય, પણ ભાઈ ગજબનું એક્સિડન્ટ થયું છે. ગાઈઝ, એ જે એક્સિડન્ટ થયું હતું ને એ ભાઈ જેની સાથે ભટકાણી હતી ને, મતલબ કે બુલેટ હતું સામે ભટકાવા વાળું, તો એ ભાઈ બુલેટ વાળા ભાઈ છે ને ભાગી ગયા. ભાઈ સિરિયસલી વેન્યુ ને તો આગળનું બમ્પર ને બધું ભાઈ તોડી નાખ્યું. હવે ખબર નહીં એના લીધે તૂટ્યું હોય કે આઈ ડોન્ટ નો, પણ ભાઈ જે બુલેટ વાળા ભાઈ હતા ને લિટરલી એ ભાગી ગયા. એટલે ભાઈ એમનો લગભગ વાગ હશે, થોડુંક સ્પીડમાં ગાડી ચાલતી હશે, પણ હવે ભાઈ શાંતિથી સુલટી જાય એ જ આપણે તો કહી શકીએ. બીજું તો આપણે એમાં શું કહીએ એને. મસ્ત મજાનું ભાઈ બધા જમી લીધું છે. અમારા રામભાઈ અત્યારે અહીંયા નાટક કરી રહ્યા છે, બધું ઘર રણ વિખણ કરી નાખ્યું છે. હજુ શોભાઈ છે ને ભાઈ આજે જ તે આખી રૂમની સાફ સફાઈ કરી છે, પણ જો હાલત આવી થઈ જાય ભાઈ. અહીંયા બે મિનિટ થાય, 2 મિનિટ નહીં 1 જ મિનિટ થાય, કારણ કે રામભાઈ જો રીહા ચડે ને એટલે બધા રમકડા ફેંકવા માંડે. અમે વિચાર્યું છે કે મસ્ત મજાની ભાઈ બાઇક રાઈડ થઈ જાય. હવે જોઈએ છે કે બાઇક રાઈડ કરતા કરતા અમે ક્યાં પહોંચીએ. શું જોવે છે રામ? પવન તો એને અમારા રામભાઈ ભાઈ જરી કઈ ન ખાઈ શકે. સિરિયસલી પવનમાં આમ ગાડીને હજી આપણી શેરીની બહાર નીકળી હોય ને ત્યાં અહીં આખું ચોળવાનું શરૂ કરી દે. અત્યારે અમે પહોંચું ત્યાં જઈએ ભાઈ સહારા દરવાજા. ભાઈ અમારો પ્લાન હતો કે કેનલ વાળા રોડે જઈશું, પણ શોભા કે એ સાઈડ નથી જવું, આજે બીજી સાઈડ જવું છે. તો મેં વિચાર કર્યો કે મેં કીધું ચાલો આ સાઈડ જઈએ, અને ભાઈ જતા છે ને પછી જતા રહીશું સ્ટેશને કાં તો આંટો મારશું, અને જો કાંઈ મન થશે તો ભાઈ ત્યાં કંઈક મસ્ત ઠંડુ અથવા કંઈક ખાઈ લઈશું. અને સામે ભાઈ ગરનાળું છે, એના ઉપર મસ્ત મજાની ટ્રેન જઈ રહી છે. રામભાઈ હમણાં જોશે. જો હું છે દીકાઈ છુક કાઢી છે હે ભાઈ. જોયું અહીંયા લાવીએ ને એટલે રામભાઈ સાથે આ એક મસ્ત ફાયદો થાય કે એને આવું બધું જોવા મળે ને એટલે રામભાઈ ને બહુ સારું લાગે. કેવી છે દીકા? મસ્તીની છે ભાઈ. ફાઇનલી ગરનાળા નીચે આવી ગયા છે. અહીંયા ભાઈ કઈ કન્સ્ટ્રક્શન નું કામ ચાલે છે શોરોથી. હજી રાતના હોતે ને ભાઈ મજૂર ઉપર છે. જોવો છો ગજબ. આ છે ગાઈસ ચામુંડા ચા. આ છે ને ભાઈ આખી નાઇટ ખુલ્લી રહેતી હતી જ્યારે ભાઈ અમે મતલબ કે લોકડાઉન પછીના પીરિયડમાં. અત્યારે તો ભાઈ એને બહુ ઓછું થઈ ગયું છે. આપણે ગોડાદરા હોતે 11 વાગ્યામાં બંધ કરાવી દે છે. બાકી એ પહેલા અમે જ્યારે રખડતા ને નાઇટ આઉટ કરતા ને ત્યારે ભાઈ છે ને આખી નાઇટ આ ખુલ્લું હતું. અને ભાઈ અમારો છેલ્લો વોલ્ટ અહીંયા જ હોય. 2-3 વાગે આવવાનું, મસ્ત 1-2 કલાક બેસવાનું ને પછી ઘરે જ આવવાનું. તો કોણે ભાઈ ચામુંડાની ચા પીધી છે એકવાર ભાઈ કોમેન્ટ કરી દેજો. ફાઇનલી ગાઈઝ અમારો થીક શેક આવી ગયો છે. મેં લીધો છે ઓરિયો થીક શેક, શોભાઈ લીધો છે સ્ટ્રોબેરી. અને ભાઈ બિસ્મિલ્લાનું નામ છે ને ભાઈ હવે બી ક્રીમી થઈ ગયું છે, બિસ્મિલ્લા નીકળીને. પણ કઈ વાંધો નહીં, ચાલો મસ્ત હવે આને કૂટવાડીએ રામભાઈ સાથે મસ્ત એન્જોય કરતા. ભાઈ મારું છે ને 1 નંબર પોપટ થઈ ગયું છે. અમે ભાઈ થીક શેક પીને રામભાઈને ગયા હતા પ્લેટફોર્મ નંબર 1 ઉપર રેલગાડી દેખાડવા માટે, મતલબ ટ્રેન દેખાડવા માટે. જે ઓલું ડમી એન્જિન મૂક્યું હતું નહીં, તો ત્યાંથી એને ભાઈ સરકારે ડમી એન્જિન જ લઈ લીધું. તો ભાઈ પછી હું ખાલી રાઉન્ડ મારીને બહાર નીકળી ગયા. ભાઈ સિરિયસલી મેં નહોતું વિચાર્યું મારું આવું પોપટ થશે. અમે લિટરલી ભાઈ થીક શેક દાબીને આવ્યા. રામભાઈને એને તોય સોડા ન ઘૂંટી. બોલો, સોડા લેવડાવી. કેમ દીકો સોડા પીવી હતી તારે? તો વહેલા ન કહેવાય? તારી હાટું ન લઈ લે એડવાન્સમાં. વાળંદની દુકાન છે, જાવું જ વાળંદ પાસે? જાવું છે વાળંદ પાસે? હે ભાઈ વાળંદથી તો એટલો પીવે ને તમે વાત પૂછવામાં. આમ જો ટાટી છે. મસ્ત ભાઈ સહી સલામત અમે ઘરે પહોંચી ગયા છીએ. રામભાઈને નાખી દીધો છે ઘોડિયામાં, અને શોભા હવે મસ્ત હિચકાવી રહી છે. મમ્મી ને પપ્પા હજુ આવ્યા નથી, એને લાગશે થોડીક વાર, કારણ કે મામાના છોકરાની વાઈફના ભાઈ શ્રીમત આવી રહ્યા છે. તો ભાઈ એના કામકાજથી બધા ગયા છે. તો બધું હવે ખબર નહીં, બધું સામાન ને બધું લેવડ દેવડનું બધું કાંઈ હોય ને તો એનું બધું લિસ્ટ બનાવે છે. તો મમ્મીને એમને વાર લાગશે. તો રામભાઈને મસ્ત અમે નાખી દીધો છે ઘોડિયામાં. તો ચાલો રામભાઈ સાથે આપણે પણ મસ્ત મજાની શુભરાત્રી કરીએ. તો આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ બહુ જ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કે આવું જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય રામભાઈ, બાય.